નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોથલ નેશનલ હેરિટેજ મેરીટાઈમ કોમ્પ્લેક્સ ખાતે વરસાદી પાણીનો ભરાવો, ટાટા કોલોનીમાં પાણી ઘૂસતા કામદારોની મુશ્કેલી। ધોળકા તાલુકાના સરગવાડા ગામ નજીક લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ હેરિટેજ મેરીટાઈમ કોમ્પ્લેક્સમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય સંભાળી રહેલી ટાટા કંપનીની કામદારો માટે બનાવવામાં આવેલી કોલોનીમાં પણ વરસાદી પાણી ફરી વળતા કામદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોલોનીની આસપાસ પાણી ભરાઈ જતા અવરજવર પ્રભાવિત થઈ છે અને દૈનિક કામગીરીમાં પણ મુશ્કેલીઓ સર્જાય છે। બીજી તરફ સરગવાડા ગામની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે પાણીનો નિકાલ ધીમો બન્યો છે, જેના કારણે અનેક સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી રાખવા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।